દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વિડીયોને લઈને થશે તપાસ. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડીયોને લઈને રચાશે તપાસ કમિટી. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન. દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વિડીયોને લઈને થશે તપાસ. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડીયોને લઈને રચાશે તપાસ કમિટી. ત્યારે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન સામે આવ્યું છે. વાયરલ થયેલ વિડીયોની જાણ મીડિયાના માધ્યમથી થઈ છે. ત્યારે ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમ્પટમ્સ જોવા મળતા હોય છે. ત્યારે દર્દી પહેલાથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું. બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો છે. આ બાબતે તટસ્થ તપાસ માટે ડોક્ટરની એક કમિટી બનાવાશે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં ક્યારે પણ કોઈ ગેરરીતિ ચલાવવામાં છે નહીં તેવું જણાવવામાં આવ્યું હતું. આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્પટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્પટમ્સ આવતા હોય છે. અને એના વિડ્રોલ સિમ્પટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર, અને જે વિડ્રોલ છે એના પર હોય છે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. એ તપાસનો વિષય હતો. એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી. છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે મુખ્ય કારણ શું હતું. કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય. હવે આ બાબતમાં શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.